સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ઇન્સ્ટાગ્રામમાંથી સ્ટોરી ડાઉનલોડ કેવી રીતના કરી શકીએ। તો સ્ટોરી ડાઉનલોડ કરવા માટે આપણે કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરવાનો, હું તમને ડાઉનલોડ કરવાનું પણ નહીં કહું। એટલે આપણે એક વેબસાઇટ થ્રુ જ કરશું, તો અને તે પણ સાવ સહેલી રીતે જ છે, તમે આરામથી કરી શકશો। તો આપણે તમારો સમય નથી બગાડતા, તે પહેલાં ચાલો વિડીયોને આપણે શરૂ કરી દઈએ। તો સૌથી પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું રહેશે। પછી તમારે કોઈ પણ ફ્રેન્ડની આઈડી લઈ લેવાની, એટલે કે તમારે જેની કોઈ પણની સ્ટોરી ડાઉનલોડ કરવી હોય તેના પર ક્લિક કરી દેવાનું। ત્યાંથી પછી તમારે અહીંયા જમણી સાઈડ નીચે તમને ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાંથી તમને અહીંયા બધા ઓપ્શન જોવા મળશે, શેર, કોપી લિંક, વોટ્સએપ અને ટ્વિટરને બધા, બરાબર। તો અહીંયા આપણે શું કરશું કે લિંકને કોપી કરી લેવાની રહેશે। તો આપણે કોપી લિંક છે તેના ઉપર ક્લિક કરી દઈશું, એટલે આપણે એ લિંક કોપી થઈ જશે। પછી આપણે બહાર આવતું રહેવાનું છે અને ત્યાર પછી આપણે ગૂગલને ઓપન કરી લેવાનું રહેશે, એટલે કે કોઈ પણ તમે બ્રાઉઝર ઓપન કરી લેજો, બરાબર। આપણે ગૂગલ જ બધા વાપરતા હોય એટલે ગૂગલને ઓપન કરી લેશું। ત્યાં તમારે લખવાનું છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ। તો આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ લખ્યું છે, તો ત્યાંથી તમારે અહીંયા બીજી વેબસાઇટ છે કે તમારે પહેલાં પણ આવશે કે બીજી આવશે તો નક્કી નથી, એવું તમારે ધ્યાન રાખવાનું છે કે સ્ટોરી સેવર .net.download ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એન્ડ। જ્યાં બીજી વેબસાઇટ આવે છે તમારે પહેલાં પણ આવી શકે છે, તમે સર્ચ કરો તો। એટલે તમારે આ બીજી વેબસાઇટ છે તેના પર ક્લિક કરી દેવાનું, એટલે આવું એક તમને પેજ જોવા મળશે। ત્યાં પછી તમારે અહીંયા બીજું છે, ત્યાં તમારે લિંકને પેસ્ટ કરી દેવાનું છે, જ્યાં લખ્યું છે ને કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર નેમ દાખલ કરો। તો ત્યાંથી તમારે લિંકને પેસ્ટ કરી દેવાની। તો આપણે ચાલો પછી તમે પેસ્ટ કરી દેશો, પછી તમને જોવા મળશે કે ડાઉનલોડ કરો, તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પછી તમને અહીંયા કૃપયા કરીને કેપ્ચા તપાસો, તો તમારે ત્યાં આઈ એમ નોટ રોબોટ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો આપણે ક્લિક પણ કરી દીધું। પછી તો ઘડી થોડુંક લોડિંગ થશે, તમારું જેવું નેટ ચાલતું હશે તે પ્રમાણે થશે। તો ત્યાંથી પછી જે આપણે લિંક કોપી કરી હતી તેના ઉપરથી તમને જો સ્ટોરી બતાવતા હશે, તો ત્યાં તમારે અહીં મોર ઓપ્શન દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું અને પછી અહીં ડાઉનલોડ સ્ટોરી ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ઉપર જો સ્ટોરી આપણી ડાઉનલોડ થઈ જશે। ઓપન આપણી સ્ટોરી જો ફાઇલ મેનેજરમાં આવી ગઈ છે, બરાબર। તો આવી રીતના આપણે ડાઉનલોડ કરી શકીએ। જો તમારે સ્ટોરીમાં કોઈ પણ જાતનો કે ડાઉનલોડ ન કરી શકો, કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો।